હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત તૃતીય સત્રનું 2025નું લેટેસ્ટ પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. એટલે કે તમને ગદ્યખંડ આપેલા છે, આનો આપણે ગુજરાતી ભાષામાં આપણે અનુવાદ કરીશું. ચલો, પહેલાંનો અનુવાદ થશે કે ભાવેશ, તો કે ભાવેશ તો જલ્દી આપો. ચેતના કહે છે, લો શું મીઠાની જરૂર છે? ભાવેશ કહે છે, હા આપો, થોડી છાશ પણ જરૂરી છે. ચેતના, લો એક લાડુ પણ લો. ચલો, બીજાનું હું ભાષાંતર કરું છું. તેમાં કહે છે, રસ્તામાં બગલો હોય છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાંકી છે, બગલો ઊંટની તરફ જોતો પણ નથી. ત્રીજો લઈશું, બ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો. એટલે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય આપેલા છે, તો તમારે જોઈને સુંદર અક્ષરે લખી નાખવાના રહેશે. તેમાં પહેલું છે તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બીજું આપદી મિત્ર પરીક્ષા. ત્રીજું કૃપયા પરિવેશયતુ. ચોથું સદા સર્વદા દોષમ એવમ પશ્યતિ. બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા શ્લોક આપેલો છે, તેનો અનુવાદ હું વાંચું છું. તેનું આ રીતે આવશે. એમાં કહે છે, પૂર્વ દિશામાં મહાકાળી માતા રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે, અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે. બીજા શ્લોકનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે. એમાં કહે છે, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો મૃગમાંથી, હરણમાંથી. કોણ હાથીઓના ટોળાઓને મારી નાખે છે? તેનો જવાબ આવશે સિંહ. કહે છે, કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તેનો જવાબ આવશે પલાયન. બ લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. ચલો, એમાં પહેલું છે નમંતી ફલિનો. તેનો જવાબ આવશે વૃક્ષાહા નમંતી ગુણીનો જનાહા. કહે છે, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચાર. બીજો છે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. કે ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. અથવામાં એક શ્લોક આપેલો છે, તેમાં છે દૃષ્ટિપુતમ ન્યસ્યત પાદમ વસ્ત્રપુતમ પિબેન્જલમ શાસ્ત્રપુતામ વદેત વાણી મનઃ પુતમ સમાચરેત. કલૈશ્યમાં શું કહે છે? નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો. ચલો, એમાં પહેલો છે ખાદ, તેનું બનશે ખાદંતી. બીજો વદ, તેનું બનશે વદંતી. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. ચલો, એમાં પહેલો છે ધન્યા ગુર્જરી ધરા કેન રક્ષિતા. તેનો જવાબ આવશે સી, એટલે કે દેવેન રક્ષિતા. બીજો છે બકહ મનુષ્યવાણી વક્તુમ શકનો નીતિ. તેનો જવાબ આવશે સી, એટલે કે ખોટું. ત્રીજો છે કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તેનો જવાબ આવશે ડી, એટલે કે શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો. ચોથો, વિજ્ઞાનસ્ય ચમત્કારાહ પાઠ અનુસાર આ શાનો યુગ છે? તેનો જવાબ આવશે ડી, એટલે કે વિજ્ઞાનનો. પાંચમો, લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીવે છે? તેનો જવાબ આવશે એ, એટલે કે ફ્રીજનું. છઠ્ઠો, ગુર્જરી ધરા ક્રીદુષી વર્તતે. તેનો જવાબ આવશે સી, એટલે કે ગૌરવશાલીની. 7, દક્ષિણ ધામની કહ દેવ રક્ષતી. તેનો જવાબ આવશે ડી, એટલે કે કુંતેશ્વર. 8, કોની એકાગ્રતા પ્રચલિત છે? તેનો જવાબ આવશે ડી, એટલે કે બગલાની. 9, સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તેનો જવાબ આવશે એ, એટલે કે સંકટ સમય. 10મો, ખાલી જગ્યા તાપ અરે છે. તેનો જવાબ આવશે એ, એટલે કે પંખો. 11, કોણ રમ પ્રદેશનો રાજા છે? તેનો જવાબ આવશે ડી, એટલે કે ઊંટ. 12મો, કા જાત માત્રા વિનશ્યતિ. એનો જવાબ આવશે બી, એટલે કે છોટિકા. 13, લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે. તેનો જવાબ આવશે ડી, એટલે કે મોબાઈલ ફોન. 14 લઈશું, પૃથ્વી પર કયા 3 રત્નો છે? તેનો જવાબ આવશે બી, એટલે કે જળ, અન્ન અને સુભાષિત. 15, ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે. તેનો જવાબ આવશે બી, એટલે કે શરીર. 16, નીચેના શબ્દજૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારો. તેનો જવાબ આવશે બી, એટલે કે શાટિકામ.
પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે? યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. ચલો, પહેલી છે ખાલી જગ્યા ઇતિહાસો વિશાલઃ, તેનો જવાબ આવશે સાબરમત્યાહ. બીજો, વ્યંજનમ ખાલી જગ્યા કરોતી તાપમ ચ હરતી, તેનો જવાબ આવશે ભ્રમણમ. ત્રીજો, શાસ્ત્રપુતામ ખાલી જગ્યા વાણીમ, તેનો જવાબ આવશે વદેત. ચોથું, અયોગ્ય પુરુષો નાસ્તિ ખાલી જગ્યા તત્ર દુર્લભ, તેનો જવાબ આવશે એકાગ્રતા. બ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. ચલો, પહેલો છે તેને મોં આવવાથી તે બહુ બકવાટ કરે છે, તો જવાબ આવશે ખોટું. બીજો, કૃષ્ણ દ્વારિકાધીશ વર્તતે, તેનો જવાબ આવશે સાચું. ત્રીજો, ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે, તેનો જવાબ આવશે સાચું. ચોથો, મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતી, તેનો જવાબ આવશે ખોટું. ક લઈશું. એમાં શું કહે છે? નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. ચલો, પહેલું છે માર્જારી, તો વિદ્યાર્થી મિત્રો મેં જે અંડરલાઇન કરી છે સાચો જવાબ છે, તેનો જવાબ આવશે બિલાડી. બીજો, સંગણકમ, તેનો જવાબ આવશે કમ્પ્યુટર. ત્રીજો, લભતે, તેનો જવાબ આવશે પ્રાપ્ત કરે છે. ચોથો, યોજક, તેનો જવાબ આવશે જોડનાર. ડ લઈશું. એમાં શું કહે છે? નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો. ચલો, પહેલો છે કરી, તેનો જવાબ આવશે ગજ વત્તા હસ્તી. બીજો છે શ્રી, તેનો જવાબ આવશે નારી. ત્રીજો છે ધરા, તેનો જવાબ આવશે ભૂમિ અથવા વસુધા. ચોથો છે સિંહ, તેનો જવાબ આવશે મૃગાધિપઃ. પ્રશ્ન 5નો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ચલો, પહેલો છે વિમાનમ કેણ માર્ગેણ ચલતી, તેનો જવાબ આવશે વિમાને આકાશ માર્ગેણ ચલતી. બીજો, દેવસ્ય સહાયતા ક લભતે, તેનો જવાબ આવશે યસ્મિન ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ચ વર્તતે સ પુરુષ દેવસ્ય સહાયતા લભતે. ત્રીજો લઈશું. ચેતના ભોજન વિષય કિમ વદતી, તેનો જવાબ આવશે ચેતના ભોજન વિષય વદતી ચત ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચોથો લઈશું. કા ગૌરવશાલિની અસ્તિ, તેનો જવાબ આવશે માતા ગુર્જરી ગૌરવશાલિની અસ્તિ. પાંચમો, ઉષ્ટ્રઃ સ્વભાવેન ક્રીદુષઃ અસ્તિ, તેનો જવાબ આવશે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. બ લઈશું. એમાં શું કહે છે? નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો. ચલો, પહેલું છે સંઘે શક્તિ કલૌ યુગે, તેનો જવાબ આવશે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. બીજો લઈશું. એમાં કહે છે શરીર માધમ ખલુ ધર્મ સાધનમ, તેનો જવાબ આવશે પ્રસ્તુત સૂક્તિ શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન કરે છે અને તેમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા ગુરુજનો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આથી મનુષ્ય શરીરને સ્વાસ્થ અને સશક્ત રાખવું જોઈએ. ત્રીજો લઈશું. એમાં કહે છે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, તેનો જવાબ આવશે આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિનો ઉપયોગથી ગમે તેવી મુશ્કેલીનો સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.